મસ્તીની સૂકી ભાજી જે હું તમારી જોડે મારી રીતથી શેર કરું છું. તો ચાલો પછી વિધાઉટ વેસ્ટિંગ મચ ટાઈમ લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. તેના માટે પહેલાં આપણે અહીંયા એક લોયામાં તેલ અને ઘી મૂકી દેવાનું છે. ઘી ઘણા લોકો નથી એડ કરતા, પણ તમે એકવાર ટ્રાય કરજો, એનાથી બહુ જ સરસ એવો ટેસ્ટ આવે છે. અહીંયા આપણું ઘી ને તેલ એકદમ ગરમ થવા દેવાનું. ગરમ થઈ જાય એટલે આપણે એમાં અહીંયા જીરું અને લીમડો ઉમેરી દેવાનો છે. જીરું અને લીમડો છે એ તતડે ને એટલે આપણે એમાં એડ કરી દેવાના છે ટમેટા. ટમેટા છે ને અહીંયા તમારે એકદમ ઝીણા સુધારવાના છે. જો તમે એકદમ ઝીણા કહેવાય ને કે ન થાય ને તો તમે ચોપરમાં કે પછી થોડી ગ્રેવી પણ કરી શકો છો. પણ ટમેટા ઝીણા હશે ને તો એનો ટેસ્ટ છે ને સૂકી ભાજીમાં વધુ સારો આવે છે. એટલે ટમેટા અને ત્યારબાદ મેં અહીંયા જે પેસ્ટ નાખી છે ને એ પેસ્ટ છે લીલા મરચાં અને મરીની. કાળા મરી અને આપણે તીખા જે લીલા મરચાં આવે ને એ બેને તમારે ખાંડડીમાં વાટી લેવાના છે. અને એ ખાંડડીમાં જ પાછું મેં પાણી એડ કરી અને આની અંદર એડ કરી દીધું. એટલે આનો છે ને અલગ જ તમારી સૂકી ભાજીનો ટેસ્ટ આવવાનો છે. મરી અને મરચાંથી છે ને આપણે જે લાલ મરચું પાવડર પણ ઓછું નાખવું પડે છે, જે આપણી હેલ્થને પણ નુકસાન કરે છે. એટલા માટે હવે આપણે એમાં થોડું લાલ મરચું અને મીઠું એડ કરી દઈશું. અને ત્યારબાદ આપણે અહીંયા થોડી એવી ખાંડ અને લીંબુનો રસ એડ કરવાનો છે. આપણી સૂકી ભાજી મસ્ત એની ખાટી અને ચટપટી પણ બનશે. અને તેની જોડે કહેવાય ને કે આપણે આવી ગ્રેવી ટાઈપ બની જાય ને 1-2 મિનિટ ઉકાળવાનું અને પછી આપણા મસ્તીના બટેટા એડ કરી દેવાના. મેં અહીંયા છે ને 1 કિલો જેટલા બટેટા લીધા છે, એની સામે મેં આટલી ગ્રેવી બનાવી છે. એટલે તમારે જે પ્રમાણે તમારા બટેટા હોય ને એ પ્રમાણે અહીંયા ગ્રેવી બનાવવાનું ધ્યાન રાખવાનું. હવે છે ને આપણે અહીંયા અડધી કોથમીરાની અંદર એડ કરવાની છે અને અડધી આપણે ગાર્નિશિંગ માટે રાખીશું, જેથી કોથમીરની ફ્લેવર પણ છે ને સરસ આપણી બેસી જાય સૂકી ભાજીમાં. હવે આપણે આને પ્રોપર રીતના મિક્સ કરી અને ગેસ ઉપર 1 થી 2 મિનિટ માટે રાખી દઈશું. 1 થી 2 મિનિટ થઈ જાય ને એટલે મસ્ત અહીં આપણી સૂકી ભાજી બનીને રેડી છે. હવે આપણે ખાલી કહેવાય ને કે આમાં ઉપરથી કોથમીરથી ગાર્નિશ કરી દઈશું. અને હવે તમે આને કોઈ પણ કહેવાય ને કે આપણા રાજગરાની પૂરી થેપલા જોડે સર્વ કરી શકો છો. અને તમે આને એમને ખાશો ને તો પણ બહુ જ ટેસ્ટી લાગશે. જો તમને મારી આજની રેસિપી ગમી હોય ને તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું આવા જ એક નવા વિડીયો જોડે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.